નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઝાલોદથી અમારા સંવાદદાતા દીપસી બારિયા સાથે। આદિવાસી સમાજ જનજાગૃતિ ચિંતન શિબિર આયોજન મીટિંગ રૂકડી પાવર સબસ્ટેશન ખાતે મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના લીંબડી પાસે રૂકડી ગામે પાવર સબસ્ટેશન નજીક આગામી તારીખ 18/2/2024 રવિવારે આદિવાસી સમાજ જનજાગૃતિ ચિંતન શિબિર થનાર છે। તો તેના આયોજન માટે આદિવાસી યુવા મોરચા દ્વારા આયોજન માટે શિબિર સ્થળે મીટિંગ રાખવામાં આવી। તેમાં ચિંતન શિબિર સફળ બનાવવા અને આખા ઝાલોદ તાલુકાના આદિવાસી ભાઈ બહેનો આ ચિંતન શિબિરમાં હાજરી રહી પોતાની બંધારણીય હક અધિકારીઓ વિશે જાણકારી પ્રાપ્ત કરે અને તે મેળવવા જાગૃતિ સાથે સંગઠિત થઈ અવાજ ઉઠાવતા થાય તેવા ઉમદા હેતુથી આ ચિંતન શિબિરમાં હાજરી રહી અને મધ્યપ્રદેશથી અનિલભાઈ કટારા અને જયેશ ટીમ તથા રાજસ્થાનની પવનભાઈ મેનકાબેન ડામોર જોરાવર દાદા વગેરે તથા ગુજરાતમાંથી અનંત પટેલ ચૈત્ર વસાવા જેવા આપણા સમાજના જાણકાર અને જાગૃત તથા સમાજ માટે સતત લડત આપતા એવા સમાજ સમર્પિત વક્તાઓને સાંભળવાનો લાભ લે તે માટે સોશિયલ મીડિયાની સાથે પ્રત્યક્ષ પ્રચાર પ્રસાર કરી શિબિર સફળ બનાવવા વિવિધ સમિતિઓ બનાવી જવાબદારીઓ સોંપવામાં આવી। દીપસી બારૈયા, i7 ન્યૂઝ ગુજરાતી, ઝાલોદ। દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। આજ રોજ અહીંયા ઝાલોદ તાલુકાનો આદિવાસી સમાજનું ચિંતન શિબિર માટેની એક મિટિંગ લીંબડી પાસે રૂકડી ગામે મળેલ છે અને તેની અંદર આગામી આ ચિંતન શિબિરના આયોજન માટે મિટિંગ મળી। ચિંતન શિબિરના આયોજન બાબતે આપણે અર્પિતભાઈ પાસેથી વિગત મેળવીશું। અર્પિતભાઈ, મિટિંગ બાબતના આયોજનનો આપ વિગત જણાવશો। જય જોહાર, જય આદિવાસી। આજ રોજ શ્રી મુકામે આદિવાસી સમાજ ચિંતન શિબિરનું આયોજનના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મિટિંગ આદિવાસી સમાજના વિકાસના કાર્યો તથા ગ્રામસભા તેમજ આદિવાસી વિસ્તારમાં થતા અત્યાચારના ભાગરૂપે જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે તેની સમિતિ દ્વારા જે તે મુદ્દા પર આયોજનનું ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 18/2/2024ના રોજ રવિવારના રોજ રૂકડી મુકામે આપણે આદિવાસી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં સૌ મિત્રો, વડીલો, આદિવાસી સમાજના કાર્યકર્તાઓએ હાજર રહેવા વિનંતી। જય જોહાર। ધન્યવાદ બિલવાડ, આજની મિટિંગ વિશે આપ શું કહેવા માંગો છો? જય જોહાર, જય આદિવાસી। દેશના માલિક તરીકે આજે સમાજને જણાવવા માગું છું, ઝાલોદ જિલ્લામાં રૂકડી મુકામે 18/2/24ના રોજ એક અમે ચિંતન શિબિરનું આયોજન કરવા જઈ રહ્યા છે। અમારા જે હક અધિકારો છીનવાઈ રહ્યા છે, અમારા લોકો જાગૃત નથી, અમારામાં એકતા આવે, અમે મજબૂત બનીએ અને સમાજને ઉપર લાવવા માટે કોશિશ કરીએ એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ। ત્યારે હું સમાજને આહ્વાન કરવા માગું છું કે તમે તે દિવસે નીકળો, આ મિટિંગના ભાગીદાર થાઓ, કંઈક શીખો, જાણો અને આપણી જે લડત છે એ લડતને પરિપૂર્ણ કરવા માટે ટેકો આપો। એ જ સર્વને હું વિનંતી હાથ જોડીને જય જોહાર કરું છું। ધન્યવાદ। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।